શ્રી કૃષ્ણ. કેમ છો બધે? તમારી મસ્ત મસ્ત મોર્નિંગ અત્યારે થઈ ગઈ છે ને અત્યારે જો મસ્ત રેડી થઈ ગયા, કારણ કે પોરબંદર આવવાનું હોય એટલે ક્યાંક ને ક્યાંક જવાનું હોય નહીં. તો આજે તો અમે શું કહેવાય મસ્ત જગ્યાએ મારા માસીજીને ઘરે જવાના છે. રોટલો ખાવા કે હા વરઘોડિયાને જમાડવાનું અમારે એ બાકી હતું ને આજે પ્રથાબેન હતા એટલે આમ લાગમાં આવી ગયા કે બધા સવારથી જાય ને તો મજા આવે. તો જો અત્યારે અમને પ્રથા રેડી થઈ ગયા જઈએ પાછળ પેટ્રોલ પુરાવે તો અત્યારે વ્લોગનો મેળ આવ્યો કે વ્લોગ સ્ટાર્ટ કરી દો. કારણ કે ઘરે સવારના એક તો મોડા ઉઠ્યા હોય, આમ આરામ હોય આપણે પોરબંદર આવીએ એટલે તો મોડા બધા ઉઠ્યા, પછી નાસ્તો કર્યો. મમ્મીને તો પહેલાં ઉઠી ગયા, છોકરાઓનું મોડું હોય અને એટલે શું કહે બધું મોડું હતું. મોડો નાસ્તો કર્યો પછી મમ્મીને અત્યારે બધા કામ કરતા હતા. અમે લોકો નીકળ્યા. આમ કિશનભાઈ આવે છે, હું ને જઈએ અત્યારે સ્કૂટરમાં જઈએ. તો હમણાં હવે આગળ કિશુમાસીને ઘરે જાય ને તડકો એટલો છે, બહાર નીકળીએ એટલે ખબર પડે કે કેટલો તડકો છે. આ બેનને જો મસ્ત અમે જો ટોપી પહેરાવી દીધી, પછી આ મસ્ત ઓઢાડી દઈએ ચૂની એટલે તડકો લાગે નહીં. એમાં પેટ્રોલનું કામ બતાવે એટલે અમે લોકો નીકળી જાય હવે કિશુમાસીના ઘરે. પછી જોઈએ આજ તો આખો દિવસનો પ્લાન છે કે રોકાવું જ છે ત્યાં. હવે પ્રથાબેન રે ઉપર આધાર રહેશે. જો ને જો પોરબંદર, અમારે પોરબંદર કાં હે પ્રથા સીધ જાવ તારે એને તો ઉતરવું હોય છે, ઉતરાય ખરો. અમારે એ આવી ગયા એટલે બેસી જાય ફટાક. એ યા જા દે. ઓહ સ્કૂટરમાં તો એ મજા આવી જાય. કાં જઈ સ્કૂટરમાં તો એવી મજા આવી જાય બેન. આ અમારું પોરબંદર, એનો તડકો, એનું ટ્રાફિક કામ જો તડકો તો બધે વરખા જ હોય. પણ આમ ઘણા ટાઈમ આવીએ ને એટલે એમ થાય કે ઓહો આપણું પોરબંદર થાય. કા જો હવે મસાલાની સિઝન આવી ગઈ ને એટલે એનું કામકાજ ચાલુ થઈ ગયું. હવે બાયું નવર્યું નહીં થાય. મસાલા ને વેફર ને અથાણા ને અહીંયા અમારા હનુમાન દાદા આવી ગયા, દર્શન કરતા જાય. જય હનુમાન. પ્રથા કષ્ટભંજન દેવકી જય. અમે પહોંચી ગયા કિશુમાસન. કેમ છે સોહમ? મજામાં? ફાઇનલી આવી ગયા. કેટલા ટાઈમ હો નથી પહોંચ્યા, આપણું પાર્સલ હજી નથી પહોંચ્યું લાગતું ને કિશનભાઈ. એ જો થોડીક વાર જઈને લાગશે. હાલો હાલો અંદર ઘર જ છે આપણું. હાલો એ થોડીક વાર લાગશે. કેમ છો ભાઈ? મજામાં? જય શ્રી કૃષ્ણ. સુખી રાખે મામા બાપને. ક્યાં ગયા અમારા માસી? ક્યાં હા હા હવે લઈ લઉં. આ જોગ તો આવશે ને કિશુમાસ એટલે હાલતી જોહે. એ તડકો કેવો લાગે અમને ખબર? કા તડકો કેવો લાગે? હું લઈ લઉં હો મારા દીકાને. ફાઇનલી અમે પહોંચી ગયા. કેટલા વાગ્યા? 11:30 થઈ ગયા. મોડું થઈ ગયું તો અમારે મોડું થઈ ગયું આવવામાં. કા કેમ કરે? જય શ્રી કૃષ્ણ. કેમ કરે આવડે? બાને કરજે. સોહમ કાકા ને હાય કરો. હાય કરો. હાય. નામ શું છે? તાર નામ શું છે? હે નામ શું છે? આવડે નામ? પ્રથા હજી નથી આવડતું બહુ.
મમ્મા ને કાકા ને એવું બોલે. બોલતા એમ કરતા કરતા શીખી જાય. હા જો અમારા કાકા જ છે. કાકા જાજે છે કામ ફોયું ઓછું હોય હમણાં. કાકા ને અદાન કા હા કાકા કેવડા મોટા થઈ ગયા. જેવું લાગે ને એટલે સાની હા હમણાં થોડીક વાર થાય. આવડે કાકા કહેતા. કાકા ઘરમાં આખો દે ને જો જે જે વાલા. જે કેમ જે કરે જય સ્વામિનારાયણ. જે કરે. સ્વામિનારાયણ ભગવાન કી હે જય. જે એ જે મગુડી એ કોણ આવ્યું? જો પપ્પા નામી માસી માસી. માસી કહેવાય ને પપ્પા માસી ક્યાં આવું કરતો પ્રથા આવું કરતો હંતાઈ જા. એ હિંગલા ઊંઘોજી છે રડતી કે જય શ્રી કૃષ્ણ કરી લો પેલા. જય શ્રી કૃષ્ણ કરો. તારે આપણે કરી લઈએ જય શ્રી કૃષ્ણ. મજામાં? બહુ મજામાં બસ બસ એક ટુકડા લીધા જો એ ફૂટા હું હાલી. આઈ બે તમે બે હોય એમ હવે આવી થાય કહી છે ને બહારથી આવીને બે જાવ તમે. કેમ છો કિસ્મત? હા મજામાં ને? હા એ હમણાં આવતા હશે રિક્ષામાં આવતા હશે. કિસ્મત હા કેવો તો કેમ છો? મજામાં ને? તમને કામે લગાડી દીધા છે ઘણા ટાઈમથી. હા હું જઈને જ એ જ કહું કે વર ને ઘોડિયા બધા જમાય. હું આયા જ છું હો, કામ કરું જો જઈ પડે ને. હા હાલો શું કરવાનું અમારે જેવું કામકાજ દઈ દો. હા હાલો હાલો કરવા માંડે. આ તમારે પંખાની જરૂર નથી પડતી, ઠંડક લાગે. એવું છે તમે બહારથી આવ્યા ને એટલે અમારે તમારે બેન હું એ જ કે તમે આજ વખતે કહીશું માસે હાલતી જોહે ને ઓલી વખતે ઘર દીધી છે. હાલો આપણે મમ્મ તને આપો. મમ્મ ખાવું તારે? હે ઓકે હા ખાવું ઓકે હાલો આપો હાલો. અત્યારે 2 વાગી ગયા ને અમારી ફૂલ ડીશ મસ્ત રેડી થઈ ગઈ. હજી દાળ છે આમાં પણ એ આપણે પછી લેશું. અમે જો કિસ્મત જાત જાતના ભોજન બનાવવાના. વરઘોડિયાને જમડવાનો હોય નહીં, વરના ઘોડી બધાય જમી લીધા. હા એ ભાઈ જો જમવા બેસી ગયા. જમવા મેનુ જોવા તમે પૂરી. આ તમને ખબર લાગે નહીં મને શું ભાવે ને શું નથી ભાવતું. મારું ફેવરેટ. હા મારું શ્રીખંડ મને બહુ આમ અતિ પ્રિય. એટલે જો અમારા હાટવા શ્રીખંડ, ઢોકળા, બટેટાનું શાક, ચટણી, પછી પાપડ, અહીંયા છાશ ને બધું છે. તો અત્યારે એ પવન એવા એમ થાય જમીન આવીને ઢરી પડ્યું એવો પવન. તો જો મસ્ત હવે જમી લઈએ. જઈને બધા જેન્ટ્સે જમી લીધું, અમારો વારો હતો. હવે જમીને મસ્ત કામ કરીને પછી આરામ કરશું ને પછી નિરાંતે ઘરે જશું. પ્રથાને રમાડી લે કિસુમાસી કા એટલે પછી નિરાંતે ઘરે જશું ને. હવે જો તમે બધા જમવા મસ્ત જમી લઈએ ને પછી મળીએ. હેલો ફેમિલી, તો જો અત્યારે 7 વાગી ગયા અને અમે શું કહેવાય મસ્ત જમીને એટલી નીંદર કરી ને એટલી શાંતિ મળી કે શું માસીને ઘરે વાત પૂછોમાં. કારણ કે એટલા હવા ઉજાસ ને આમ ગામડા જેવો માહોલ છે સાઈડમાં. એટલે એવી હવા શુદ્ધ આમ શું કહેવાય ઓક્સિજનવાળી હતી ને ગામડા જેવું ફિલિંગ આવતી હતી ને. એટલું એન્જોય કર્યું અમે મસ્ત. જો 3-3:30 વાગ્યાને સુઈ ગયા, 5:30 વાગે બધા ઉઠ્યા ને પછી ચા પાણી કર્યા ને પ્રથાબેનને રમાડતા હતા. ને અત્યારે જો પ્રથા બારોબાર રમે જ છે ને. અહીંયા અમારે એક નાટક છે, જો કદાચ ખુશી વ્લોગમાં જોવે ને તો એને મજા આવી જાય. જો કેમ ગયું જોઈ એ નામ આપ્યું કઈ? નામ આપ્યું એનું કઈ? રજા બેનને છે ને ગાંઠિયા ખાવા ને એટલે ક્યારની કિસ્સું વાસીને પાછળ ફરે. જોજો એવા નખરા કરશે. જા એ અલા મારી પાસે વિશ્વાસ કરે તમે આપો ને એટલે તમારી પાસે જોજો એ નીકળવા નહીં દીધું.
ભલે મોર થતો હોય. સેવ ખાવ. હા. હા જો ઓલા ગાંઠિયા નહીં ખાતું નથી ખાતું કા ગાંઠિયા તો ખાઈ ગઈ. ઓલી ક્યાં ગઈ પ્રથા આ નાખી અહીંયા. હા જો એ બેન ગાંઠિયા ખાય ને પ્રથા બેન જાય રમે શું અમારે પ્રથા પકડજો ને. એને મજા આવી ગઈ પટ જઈને જો 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 મજા આવે. એને શું અમારે મજા આવે નકર આમ કોઈને વિશ્વાસ ન કરે અહીંયા એને મજા આવે છે યસ યસ. આ બેન છે અને તાં ઓલી બાજુ નીકળ. હજી એને કંઈક ખાવું હું સેવ તો નાખી. કેમ ગયું એ બેસી ગયું પાણી પીવું હવે. ઓ વાહ હાલે હાલે. તો જો એવો કંઈક માહોલ હતો મજા આવી ગઈ આખો દિવસ ને હવે અત્યારે અમે કદાચ જાશું મારા મમ્મીને ઘરે કારણ કે નિખિલભાઈ આવ્યા ને તો એને મળવું હતું તો નમ્રતા ભાભીનો ફોન આવ્યો તો તમે ક્યાં છો તો અત્યારે ટાઈમ મળે ને તો પહેલાં ત્યાં જઈ આવીએ ને અમારે બધા થેલા બેલા પેક કરી લે કારણ કે ફાઇનલી જવું પડશે જવાનું મન તો થતું નથી પણ જવું પડશે એવું થશે કારણ કે હવે જઈને એક દિને રજા મળી એટલે નહીં જવાનું હોય ને જો ભાઈ એટલે જવું જ પડશે કારણ કે જઈને રજા મળી હોય એક દિન એટલે એ પાછું બધાને પાર્સલ મુંદ્રા શું ગાંધીધામ પહોંચવાનું ને અમારે હવે અહીં રોકાવાનું એટલે મહિના દિન જોઈએ હજી જ્યારે ટાઈમ મળશે ત્યારે પાછા આવશું પીસું માસીને ઘરે ને અત્યારે હવે નીકળ હવે તમારે આવજો. હા પાકું હું તો હજી આવી મહિનો દિવસ એટલે હું હજી એકવાર એકાદ વાર ચક્કર માર્યું તમે ક્યારે આવશો પાછા હવે ડુબલી આવશું. ડૂબેલી નહીં હા અમારા ઘરે વાના પગે આયા આવજો. વેકેશનમાં ત્યાં પ્લાન કરો તો મજા આવે બધે હા, જોઈએ. હારે હોય ને આવશું. હા તમારે મીંદડીને મૂકીને હવે શું કરવું એને પાણી નથી. શું અમને ગોતતી નહીં હોય ને શું હમણાં બરોબર રમે છે પવન પકડજો. પોતાની. તો સારું ચાલો મજા આવી ગઈ અમને આજે આખો દિવસ તમારા ઘરે જવાનું મન નથી થતું પણ જવું પડશે તો થાય ઘર જ છે કાંઈ. ઘરમાં બધા વાટ જોવે ને હું અમારે મહિનો દી માટે આવ્યા પણ બધા વાટ જોવે ને ભક્તિને જઈ આવ્યા એવું થાય કાંજે હા જોઈ ભલે બે દી માટે આવ્યા પણ વિદેશ થયો એવું ફિલિંગ આવે નહીં બધાને ફોન આઈને એવું કંઈ વેલ્યુ ન હોય ખબર કે રવિવાર આવવાના છે કે હા લાગા રહેતા હોય ને એટલે બધા એને હોય થોડુંક ઓહો આવ્યા હાલો 7 વાગી ગયા આપણો ટાઈમ ફિક્સ થઈ ગયો બેન ના જ જવાનું મન ન જાવું તારે અહીં રોકાવું તારે હે હાલો આપણે જાઓ હાલો અચ્છા હા અહીંયા આ બધે વિચારતા હશે કે આ કઈ જગ્યા છે હા તો અહીંયા જો અમારા નાના બાપ એને કેટલો ટાઈમ અહીં સેવા કરી તો આ એ જગ્યા છે આનંદ આશ્રમ કહેવાય ને જી જઈએ અહીંયા આવતા પહેલાં એટલે આજે અમને હા તો હું જઈને કહું નાન બાપુ યાદ આવ્યા ને તો હાલો પહેલાં અહીં જઈએ નાન બાપુ રાજી થશે આજે અહીં આવ્યા ને એટલે તો મસ્ત આમાં ગુરુદેવ દર્શન કરી લ્યો બધા અહીં પોરબંદરના હશે એને તો ખબર જ હશે બાકી બહાર ના હોય ને એને ખબર ન હોય એટલે આજે અમે લોકો નાન બાપુને યાદ કરીને અહીં આવી ગયા એણે અહીં બહુ સેવા કરી પૂજાપાઠ કર્યા ને કા ના હવે અમે નીકળ્યા કારણ કે બંધ થતો હતો દરવાજો ને અમે આવી ગયા એવું થયું વચ્ચે હમણાં આવ્યા હતા નહીં વચ્ચે તમે વચ્ચે હતા નહીં તે હું બારગામ હતો તે વચ્ચે આવ્યા હતા ભાઈ થોડા દિવસ આવ્યા હતા તમે હું તુલસી નહીં, ભાઈ નહીં ત્યારે હું નહીં આવું બધે જો માહોલ કંઈક છે આપણા સાધના સ્ટુડિયો વાળો જે રોડ છે ને છે કારણ કે પહેલાં નાનબાપુ કેટલા વર્ષ આઈ થિંક અહીંયા સેવા કરી તો અહીંયા આવતા તો આની વાતો ઘણી કરતા હું કોઈ દે એવી નથી મને નથી ખબર અહીં પોરબંદરમાં હતી ને તોય મને નથી ખબર નાનબાપુ વાત કરતા ને એના ઉપર થયું તો અહીંથી અહીં નીકળ્યા ને તો મને અચાનક થયું કે જે હાલો નું આશ્રમ આપણે જતા આવીએ તો એવું છે નાનબાપુ યાદ કરીને આજે આવી ગયા ને મસ્ત મજા આવી ગઈ આજનો દિવસ આખો એટલો મસ્ત ગયો અને હવે અમે મમ્મી માટે એને એક સરપ્રાઈઝ વસ્તુ લઈ જઈએ છીએ જમવાની
તો મારા માટે અને પ્રથા માટે જ મેં ખીચડી કરવાનું કીધું કારણ કે મારે ખાવું નથી. તો પછી બધા માટે મસ્ત વસ્તુ લઈ જાય એની ફેમસ બધાને બહુ ભાવે. તો એ આગળ આગળ તમને બ્લોગમાં બતાવીશ કે શું છે. હા કેમ કરે હવે જો તો નહીં ખાઈ લે ફટાફટ પછી રૂમ જા. જાય અત્યારે 11 વાગી ગયા ને અમારે રમકડાનો ઢગલો થઈ ગયો ને અમે અહીંયા આ ત્રીજું ડેસ્ટિનેશન થઈ ગયું કાં જાય આ ત્રીજું ઘર થઈ ગયું આપણા જ. પેલા કિશુ માસીન કા વેકેશનમાં જ કરું કિશુ માસીન ઘરે ગયા પછી નિખિલભાઈ ઘરે ગયા હતા અત્યારે ને હવે છેલ્લે અમારું આ સ્ટેશન આવ્યું ને રમકડાનો ઢગલો કર્યો અદભુતની પાર્ટી હાલતી હતી અમારે. આરો ભાઈ આરો હાય આય માં બોલ છે નાના પા હાય કરતા આવડે તમે હે આય કર દે શરમ આવે કા શરમ આવે એ જો નાના પ્રથા અરે બોલ થાર રમે કા હે આવી ગયો કાકા ગા પપ્પા કેવડે મોટું થઈ ગયું ને ભણવા નહીં દ્યા હવે છે એવું જ થાય જો મને ત્રીજી ભેગી થાય ને અવાજ નહીં સંભળે. પછી રમ ખાઈ લે પછી આપી રહી પપ્પા કેવી લાગી સરપ્રાઈઝ અમારી મજા સારી લાગી સારી લાગી કેવડી મોટી થઈ ગઈ નહીં તમે જોયા ને તો જાજો ટાઈમ થઈ ગયો બર્થડે માં આવ્યા હતા કા પછી ન થાય 6 મહિના થઈ ગયા 6 મહિનામાં કેવડી મોટી થઈ ગઈ જો પકડી ગયો આવા જેવો કે એ આવ્યો કે મજા આવી ગઈ કાકા અરે કાકા થ્રો કરો પ્રયત્ન થ્રો અરે કાકા આરવ ને દેવું આરવ ને દે જોઈએ આરવ કે આરવ મોઢમ ન ખાઈ આરવ ને દે થ્રો કર એ યો આઈ ભાઈ એ આઈ પકડો 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 કાકા કાકા બોલિંગ કરતી એવું મોટું કર્યું. હેલો ફેમિલી તો 11:30 વાગી ગયા ને આજનો આખો દિવસ એટલો મસ્ત સ્પેન્ડ થયો અને અત્યારે અમે લોકો આવી ગયા છે જો અહીંયા આઈસ્ક્રીમ લેવા ગયા છે અને અત્યારે મમ્મીના ઘરે બેસીને આવ્યા ને એટલી મસ્ત મજા આવી ગઈ. અત્યારે હું સ્કૂટર ચલાવતી હતી એટલે જઈને ઊભું થઈને જવું પડ્યું તો એ બધા માટે આઈસ્ક્રીમ લઈ આવ્યા અને હવે અમે જાશું મસ્ત ઘરે અને બ્લોગનો એન્ડ અહીંયા કરી દઉં. તો વ્લોગ કેવો લાગ્યો એ કમેન્ટ કરજો અને હમણાં તો પોરબંદર છે ત્યાં સુધી આ મસ્ત મસ્ત વ્લોગ આવશે કારણ કે કંઈક ને કંઈક નવીન હશે ક્યાંક જવાનું હશે કંઈક નવી વસ્તુ બનશે તો એ વ્લોગ તમારા જોડે શેર કરીશ. તો મળીએ કાલના વ્લોગની સાથે તો બધાને બાય બાય જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ.